હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ એક જ શાકભાજી એવું છે કે જે તમે નિયમિત રીતે ખાશો તો તમારું વજન 30 કિલો આરામથી ઘટી શકે છે. કોઈ પણ પ્રકારનું ડાયટ કર્યા વગર, કોઈ પણ પ્રકારના યોગા, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કર્યા વગર માત્ર ભોજનની અંદર તમારે ભરપેટ એક શાકભાજી ખાવાનું છે. કેવી રીતે ખાવાનું છે? તો આ શાકભાજી છે એ છે દૂધી. દૂધી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. સૌથી પહેલું, દૂધી તમારા શરીરની કેલરી અને ચરબી દૂર કરવાનું કામ કરે છે. દૂધી તમારા શરીરની અંદર રહેલી જે એક્સ્ટ્રા ચરબી હોય છે ઓછી કરવાનું કામ કરે છે. દૂધીની મદદથી તમારા શરીરની ચરબી ઓછી થાય છે, વજન ઘટવા લાગે છે અને સાથે સાથે દૂધી તમને રોગમુક્ત શરીર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. નિયમિત રીતે દૂધી ખાવાના અઢળક ફાયદાઓ છે. એમાં સૌથી પહેલો ફાયદો છે મોટાપો દૂર થશે. બીજો ફાયદો કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. ત્રીજો ફાયદો ડાયાબિટીસ કંટ્રોલ રહે છે. ચોથો ફાયદો બ્લોક નસો ખોલી નાખે છે. તો અહીંયા આપણે લખાઈશું દૂધી. તો કેવી રીતે? તો દૂધી છે એ તમે છીણી નાખો, એમાંથી દૂધીની ખીચડી બનાવો. તો હું છે ને રોજ રાત્રે ડાયટમાં દૂધી અને શિંગદાણાની ખીચડી એકદમ ઓછા તેલમાં બનાવીને માત્ર દૂધી ખાઉં છું. હવે આ તો થઈ રાતની વાત છે. બપોરના ભોજનમાં દૂધી કેવી રીતે ખાવી? તો બપોરના ભોજનમાં દૂધીનું ઓછા તેલમાં સબ્જી બનાવી લો, થોડી રસાવાળી બનાવો. દૂધી ખાવાથી તમારા શરીરની અંદર જે કેલરી છે તે બળે છે. દૂધીમાં કેલરી શૂન્ય છે. દૂધીની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, ઓક્સાઇડ જેવા પોષક તત્વો છે. સાથે દૂધી તમારા પાચન તંત્રને બૂસ્ટ કરે છે. તમારું પાચન તંત્ર, હોજરી, આ બધા અવયવોને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. તો જે લોકોની પાચન તંત્ર ખરાબ છે અને વજન વધી રહ્યું છે એમના માટે દૂધી બેસ્ટ છે. સવારે કેવી રીતે દૂધી ખાવી? તો સવારે તમે દૂધી છે એને તમે છીણી અથવા તો દૂધીનું સૂપ બનાવીને પીવો, અથવા તો દૂધીની સબ્જી બનાવીને ખાઓ, અથવા તો દૂધી અને જુવારના થેપલા બનાવો, દૂધી અને જુવારનો કોઈ એવો નાસ્તો બનાવો. સોજી નહીં ખાવાની, ઘઉં નહીં ખાવાના, મેંદો નહીં ખાવાનો. ખાવું છે તો જુવારનો લોટ તમે ખાઓ. તમારા ડાયટની અંદર દૂધી છીણો અને સાથે દૂધી મગની દાળ બનાવો. તમે દૂધી છે એને તમે દૂધીની ગ્રેવી બનાવી અને એની અંદર થોડું પનીર નાખી દૂધીનું ગ્રેવીવાળું પંજાબી શાક બનાવો. પણ તમારા ડાયટની અંદર તમે દૂધી સામેલ કરો. હવે તમારે ખરેખર વજન ઘટાડવું છે તો સવારે એક કામ કરો. તમે છે ને દૂધીના એકદમ ઝીણા ઝીણા પીસીસ કરી લો. પછી એકદમ પ્રેશર કુકરની અંદર 1 ચમચી તેલ મૂકો અને દૂધીનું રસાવાળું શાક બનાવો. તમે એની અંદર તમે ચણાના લોટની એક મુઠ્ઠી બુંદી ઉમેરી દો અને પછી તમે સવારે ભરપેટ દૂધી ખાઓ. બપોરના ભોજનની અંદર દૂધીને છીણો અથવા સમારો ઝીણી છાલ કરીને એની અંદર 1 વાટકી મગની ફોતરા વગરની દાળ લો અને પછી લસણ, આદુ, મરચાંની પેસ્ટ અને લસણ, ડુંગળી અને ટમેટાથી એનો વઘાર કરો અને પછી એકદમ રસાવાળું તમે એકદમ મસ્ત પતલું સૂપ જેવું બનાવો. બપોરના ભોજનની અંદર ભરપેટ આ ખોરાક ખાઓ. રાતના ભોજનની અંદર તમે દૂધી 250 ગ્રામ દૂધી છે એને છીણી લેવાની. દૂધી કડવી ન હોવી જોઈએ, ચાખવાનું છે. અને પછી દૂધીને એ છીણ છે ને એને આપણે બટેકાનું છીણનું શાક વઘારી 1 ચમચી તેલમાં જીરામાં વઘારો. હવે એ દૂધી તમારી ચડી જાય ને વરાળે, એ પછી એમાં અડધી વાટકી શિંગદાણાનો ભૂકો મેરી હલાવી લો. ઉપરથી થોડું લીંબુ નીચવી નાખો, કોથમીર ભભરાવી દો. બસ આ દૂધીની ખીચડી રાત્રે સૂતા પહેલાં ખાઓ. તમારું પેટ પણ ભરાઈ જશે. તમને રોજને રોજ ખાવામાં મજા આવે એવી સરસ મજાની દૂધીની અલગ અલગ ડિશિસ બનાવો. પરંતુ હા, એકલી દૂધી ખાઓ અને દૂધીની જે પણ વસ્તુ બનાવો તે પ્રવાહી બનાવો, રસાવાળી બનાવો, જેના કારણે તમે વધારે લિક્વિડ ફોર્મમાં જેમ દૂધી તમારા શરીરમાં જશે એમ તમારા શરીરની ચરબી ઓગળશે. નસમાંથી શરીરની ચરબી ઓગાળી દેશે શાકભાજી. હવે તમારે અહીંયા કોઈ ગેરંટી સાથે કહું છું, યોગા, એક્સરસાઇઝ, ડાયટ વગર તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો, વધતા વજનને તમે કંટ્રોલ કરી શકો છો. ખાસ કરીને જે લોકોનું પેટ ફૂલાયેલું છે એમના માટે આ ઉપાય બહુ સરસ મજાનો છે. તો ફિટ એન્ડ ફાઇન બનવા માટે દૂધી અને સાથે બીજું ફુદીનો, પાલક અને કોથમીરનું નિયમિત રીતે જ્યુસ પીવાનું રાખો. આટલી વસ્તુ કરશો એટલે ખરેખર તમને ફરક જણાશે. તમે કહીશો કે વાત તૃપ્તિબેન, અત્યાર સુધી ઘણા બધા ઉકાળા પીધા, ઘણા બધા વેટ લોસ ડ્રિંક્સ પીધા, આ બધી જ વસ્તુને કહી દઉં ટાટા બાય બાય. આ માત્ર દૂધી, પાલક, ફુદીનો, કોથમીર આ જે ઘરેલું હર્બ છે, ઘરેલું શાકભાજી છે, એની મદદથી તમે 3 મહિના સુધી આ ડાયટ ફોલો કરો, તમારું 30 કિલો વજન આરામથી ઘટી શકે છે. તો આશા રાખું છું આપ સૌના સરસ મજાની ઇન્ફોર્મેશન પસંદ આવી હશે. દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.